તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 32 35 4 51. મહેસાણામાં બેફામ વાહનો પર ક્યારે લાગશે બ્રેક? એસપીજી મેદાને. મહેસાણાના રસ્તાઓ અત્યારે રક્તરંજિત બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. નિર્દોષ બાળકો, આશાસ્પદ યુવાનો અને દીકરીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. વધતા જતા અકસ્માતો અને ટ્રાફિકની અવ્યવસ્થા સામે આજે એસપીજી દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ અને અન્ય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે શહેરના રસ્તાઓ પર અસામાજિક તત્વો બેફામ ગાડીઓ હંકારી રહ્યા છે. સુતંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આરટીઓ અને મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરતા સીસીટીવી કેમેરા લગાવવાની પણ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, મહેસાણા. આવેદન આપવામાં આવ્યું છે, શું કારણ છે અને શા માટે આવેદન આપવામાં આવ્યું છે? મહેસાણા શહેરની અંદર અને જિલ્લાની અંદર આજે જે બહુ બધા વ્યવસ્થાના અભાવે જે આજે અકસ્માત થઈ રહ્યા છે અને અકસ્માતની અંદર નાના દીકરા અને દીકરીઓ જે અકસ્માતના ભોગ બની રહ્યા છે, તો સમગ્ર સર્વે સમાજની અમારી એસપીજી ટીમ દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર જો કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ અને જે જિલ્લાના મુખ્ય અધિકારીઓ છે એ આના ઉપર પૂરેપૂરું ધ્યાન આપે તો અમે એવું માનીએ છીએ કે ચોક્કસ આવનારા સમયની અંદર થોડી દંડની પણ જોગવાઈ મજબૂત કરવામાં આવે અને જે રોડ રસ્તા ઉપર જે એમને ટ્રાફિક માટેના જે કડક નિયમો કરી અને જે વ્યવસ્થા ઊભી કરવી પડે એ જો કરવામાં આવે તો આ આપણા જિલ્લાની અંદર ને ખાસ તો મહેસાણા શહેરની અંદર આવા નાના મોટા અકસ્માતો ખરેખર એ થતાં અટકી જાય છે. કારણ કે આ જો નહીં કરવામાં આવે તો અત્યારે જે અસામાજિક તત્વો છે જે બેફામ રીતે ડ્રાઇવિંગ કરે છે, જેમને કાયદાનો ખોફ નથી, એવા લોકો વારંવાર આવા અકસ્માતો કરતા હોય છે. તો એની દંડની પણ જોગવાઈ એવી કરવામાં આવે કે એમના લાયસન્સ રદ કરવામાં આવે, એવી રજૂઆત કરવા માટે અમે એસપીજીના આગેવાનો અને શહેરના મુખ્ય અમારા જે સાથી મિત્રો છે, અલગ અલગ સમાજના લોકો અમે અહીંયા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબને મળીને આવેદનપત્ર આપણે આપ્યું છે. તમને એવું લાગે છે કે સીસીટીવી કેમેરાઓની બી જરૂર છે? હા, વ્યવસ્થા માટે માર્ગ અકસ્માત પહેલું તો સીસીટીવી કેમેરા, કારણ કે જે અકસ્માત હમણાં છેલ્લા કાશી વિશ્વનાથે થયો તો જે મહાનગરપાલિકાનો કેમેરો હોવો જોઈએ તો એમાં નથી અને મંદિરના કેમેરા ઉપરથી વિડીયો લાઈવ જોવા મળે છે. તો મહેસાણાની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જો આવા બધા નાના મોટી ઘટનાઓ બનતી હોય છે તો એવી ઘટનામાં જો સીસીટીવી કેમેરા હોય તો આ જે અસામાજિક તત્વો જે ખોટી રીતે ડ્રાઇવિંગ કરતા હોય છે એ એની સ્પીડ અને પોતે કેમેરાની અંદર કેદ થઈ જતા હોય છે. તો ખાસ મારી કલેક્ટર સાહેબને વિનંતી હતી કે તમે સ્પીડ લિમિટ માટેની વાત હોય, કેમેરાની વાત હોય કે વ્યવસ્થા માટે, ટ્રાફિક વ્યવસ્થાની જે પણ વાત હોય એ તમામને પ્રજા માટે, આ અમે કોઈ વ્યક્તિગત એના માટે અમારો કોઈ લાભ થવાનો નથી, એના માટે નથી આવ્યા, પણ સમગ્ર પ્રજા વતી અમારી એમને રિક્વેસ્ટ છે કે તમે વહેલામાં વહેલી તકે આ કેમેરાથી લઈને જે મેં બધી વાત કરી એ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તો ચોક્કસ આવનારા સમયની અંદર મહેસાણા ટ્રાફિક મુક્ત પણ થશે અને અકસ્માત મુક્ત પણ થશે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.